હેલો, જય શ્રી કૃષ્ણ મહાદેવર. તો આજ તો અમારો ડે 2 હતો શિમલામાં અને અમે સવારે જ હોટલમાંથી ચેકિંગ કરી લીધું હતું કેમ કે અમારે સાંજે બીજી જગ્યા માટે નીકળવાનું હતું. એટલે અમે કુફરી જતા હતા તો અમારો સામાન સાથે જ લઈ લીધો હતો. અને કુફરી જવા માટે કેબવાળાએ અમારી પાસેથી લગભગ 2200 ચાર્જ કર્યા હતા. અને રસ્તામાં થોડા ઘણા સાઇડ સીન હતા, ત્યાં પણ કાર ઊભી રાખી હતી ગ્રીન વેલી જેવા, અને ત્યાં એને કાર ઊભી રાખી હતી. ત્યાં અમે થોડું ઘણું ફોટોશૂટ કર્યો અને ત્યાંથી આગળ વધવા માંડ્યા. અને જો એના વ્યૂ કેટલો સરસ છે. આ વ્યૂ નિહાળતા નિહાળતા અમે પહોંચી ગયા કુફરી, અને ત્યાં પર્વત ઉપર માતાજીનું મંદિર હતું. ત્યાં ઉપર પગથિયા ચડીને જવાનું હતું, પણ આટલી ઠંડી હતી અને મતલબ થોડું ઘણું હાલતા જ પગ એટલા દુખવા માંડ્યા હતા ને કે વાત જ ના. તોય મારો કાનુડો બધાને હિંમત આપતો હતો કે જોર લગા કે ઈશા, આમ કરતાં કરતાં અમે જલ્દીથી ઉપર ચડી ગયા અને માતાજીના દર્શન કર્યા. અને દર્શન કરી અને મહારાજજીએ પ્રસાદી આપી, તે પ્રસાદી લીધી. અને ખરેખર ત્યાં મહાકાળી માનું એટલું સુંદર મંદિર હતું કે વાત જ ના પૂછાય. દર્શન કરીને મનને શાંતિ પણ થાય અને બધો થાક પણ ઉતરી ગયો. અને ઉપર પણ થોડા ઘણા ફોટા પાડ્યા અને થોડી વાર બેસી અને આઈના આ સુંદર નજારાને નિહાળ્યો. वाह बंदर છે और गाड़ी 4x4 मिली थी पर वहाँ उनके बैठ के चले गए थे, फिर है ना हमने फोटोज पाड़े. અને હા, ત્યાં ઉપર વાંદરા બહુ જ હતા, એટલે તમે તમારા સામાનનું ધ્યાન રાખજો કેમ કે તમારા હાથમાં જે પણ હોય તે વાંદરા ઝટીને લઈ લેતા હતા. અને ત્યારબાદ દર્શન કરીને અમે ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યા. અને અમારી ગાડી પણ આવી ગઈ હતી. અમારે અહીંથી જવાનું હતું અમારા બીજા વ્યૂ પોઈન્ટ ઉપર, અને ત્યાં જઈ થોડીક આગળ જ અમને ગાડીએ છોડી દીધા હતા કેમ કે ઉપર જવા માટે અમારે ઘોડે સવારી કરવાની હતી. ઘોડે સવારી કરીને અમે ઉપર પહોંચી ગયા. અને પહોંચતાની સાથે જ પહેલા અમે મેગી ઓર્ડર કરી દીધી કેમ કે અમને બહુ જ ભૂખ લાગી હતી. એટલે અમે કારવાળાએ તો અમને આગળ જ ઉતારી દીધા હતા. ત્યાંથી અમારે હાલવા માંડ્યા. ત્યાં ઉપર એક નાગદેવતાનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા અને વ્યૂ પોઈન્ટ ઉપર ફોટા પાડ્યા. એપલ ગાર્ડન પણ હતું અને એનો ચાર્જ પણ લીધો હતો, પણ ત્યાં કંઈ જોવા જેવું નહોતું. તો આજે ફરી મળશું. મહાદેવર.